ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। વર્ષ 2022માં આવનારી રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં 182માંથી 182 બેઠકો એટલે કે મિશન 182 પાર પાડવા પ્રદેશ ભાજપે અત્યારથી જ કમર કસી છે। પેજ રચના અને પેજ પ્રમુખના કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના દિગ્ગજ નેતાઓ પણ સક્રિયતા અને આક્રમકતાથી જોડાયેલા છે। રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી એવા મનસુખ માંડવિયા પણ બન્યા છે। પાલિતાણાના બૂથ નંબર 122ના પેજ નંબર 14ના પેજ પ્રમુખ। પેજ સમિતિની રચના કરી માંડવિયાએ તે અંગેનું ફોર્મ ભાવનગર જિલ્લા ભાજપને સુપરત કર્યું છે। CR પાટીલે આ કાર્યક્રમને 7 દિવસમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક આપ્યો છે, જેમાં રૂપાણી સરકારના મંત્રીઓ તેમજ સાંસદો અને ધારાસભ્યોને પણ સામેલ કરાયા છે। આ વિશે વધુ વાત કરવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે એબીપી ન્યૂઝના સંપાદક રોનક પટેલ જોડાઈ ચૂક્યા છે। રોનકજી, જે રીતે 182ના મિશનને પાર પાડવા માટે ભાજપે કમર કસી છે, ટાર્ગેટ જાણે કે પૂરો પાડવામાં આવી રહ્યો છે કે આ ટાર્ગેટ આટલા સમયમાં પૂરો કરવાનો છે, બીજેપીના કાર્યકર્તાઓ કઈ રીતે તેમાં આગળ વધી રહ્યા છે? રોનક, પૂનમ, કેટલી શિસ્તબદ્ધ પાર્ટી છે તેનું આ મોટું ઉદાહરણ મનસુખભાઈ માંડવિયાએ જાતે ભરેલો આ ફોર્મ છે। મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય કાર્યક્રમોમાં સ્વાભાવિક રીતે વ્યસ્ત હોય, કેન્દ્રીય જવાબદારી છે, પરંતુ જ્યારે પક્ષની વાત આવે છે અને પક્ષના પ્રદેશ અધ્યક્ષે સોંપેલી જવાબદારીની વાત આવે છે તો એ જ સ્વચ્છતા સાથે, એ જ ચિંતન સાથે, એટલી જ ગંભીરતા સાથે તેઓએ આ ફોર્મ ભર્યું છે જેટલું એક સામાન્ય કાર્યકર્તા કે સામાન્ય જિલ્લા કે તાલુકાનો નેતા ભરતા હોય। કુલ મળીને CR પાટીલે જે લક્ષ્યાંક આપ્યો છે અને ખાસ કરીને સ્પષ્ટ કહ્યું છે કે 7 દિવસની અંદર આ લક્ષ્યાંક પૂરો કરવો, તેની અંદર મનસુખભાઈ પણ ગંભીરતાથી જોડાયા। મનસુખભાઈ પોતે પેજ પ્રમુખ બન્યા, સાથે પેજ કમિટીની રચના કરી અને આ પેજ કમિટીની જે રચના છે એ 7 દિવસની અંદર તમામ જગ્યાએ પૂર્ણ કરવાનો CR પાટીલનો મનસુબો પણ છે। અને એ પાછળનું કારણ એ છે કે દરેક પેજ ઉપર 30 મતદાતાના નામ હોય છે અને 30 મતદાતા વતી એક સમિતિ બનાવવામાં આવતી હોય છે જેને પેજ સમિતિ તરીકે ઓળખ આપવામાં આવેલી છે। એટલે કે એ પેજ પ્રમુખ અને એ સમિતિની જવાબદારી બનશે કે પેજ ઉપર આવેલા 30 લોકોનું મતદાન કરાવવું। ચૂંટણી કોઈ પણ આવે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, નગરપાલિકા મહાનગરપાલિકાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે લોકસભાની ચૂંટણી હોય, આ 30 મતદાતા સાથે સીધો સંપર્ક સાધી રાખવો। એટલું જ નહીં, કેન્દ્ર અને રાજ્ય સરકારની જે પણ યોજનાઓ છે તેની જાણકારી તેઓ સુધી પહોંચાડવી। સાથે જ જ્યારે પણ કોઈ સામાજિક ઉત્તરદાયિત્વ નિભાવવાનું આવે, એટલે કે કોઈ આપદા આવે અથવા તો કોઈને બ્લડની જરૂર પડે, કોઈ પણ પ્રકારની સમાજની જવાબદારી આવે, કોઈ પણ સામાજિક જવાબદારી આવે રાજકીય જવાબદારી સિવાય, ત્યારે પણ આ કમિટી જે તે વિસ્તારમાં એ જવાબદારી નિભાવશે। કુલ મળીને મનસુખભાઈ માંડવિયાએ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। પક્ષના પ્રદેશ અધ્યક્ષે જે જવાબદારી સોંપી હતી તે જવાબદારીને મનસુખભાઈ માંડવિયાએ કાર્યકર્તાના રૂપમાં વહન કરી છે। ચોક્કસથી આભાર રોનકજી, આપનો તમામ વાત બદલ, માહિતી બદલ।